સૌથી વધુ દુઃખદ બાબત એ છે કે કેટલાક ધર્મના સૌથી વધુ શિક્ષિત કહેવાય એટલે ડૉક્ટર જે બને એ સૌથી વધુ શિક્ષિત ને બુદ્ધિશાળી હોય એવું આપણે માનીએ છીએ. તો ડૉક્ટર જેવા વ્યક્તિઓ પણ આતંકવાદમાં આવી ગયા છે અને એમાં પણ મહિલા ડૉક્ટર એ પણ આતંકવાદી બની છે અને દેશમાં અશાંતિ ઊભું કરવાનું ષડયંત્રો કરે છે. દિલ્હીમાં જે બનાવ બન્યો એ આપણે જોયું કે ફક્ત 12 કલાકની અંદર આતંકવાદીઓને શોધી કાઢવામાં આવ્યા, પકડી પાડવામાં આવ્યા અને છેક જમ્મુ કાશ્મીર સુધી એનું જે પગેરું છે એ પણ શોધી કાઢવામાં આવ્યું. ગુજરાતમાં પણ આપણી ગુજરાત પોલીસે એટીએસે જે 3 આતંકવાદીઓને 5 દિવસ પહેલાં પકડ્યા છે એ પણ ભયંકર ખૂનખાર આતંકવાદીઓ છે. એટલે આપણી પોલીસ, આપણા જે સલામતીના દળોના વિવિધ જે સંસ્થાઓ છે એ સતર્ક છે, આપણી સરકાર સતર્ક છે અને સંપૂર્ણ રીતે દેશની એકતા, અખંડિતતા અને સલામતી માટે આપણે બધા એક થઈને કામ કરીએ એવું સંઘ પણ ઈચ્છે છે.